પ્રતાપ નમનો કરે છે અરે આયુષ્માન ભાઈ બેટા પુત્ર પ્રતાપ અરે કહો પિતાજી કરેજ વિશે બોલવાનું કારણ અરે બેટા કુંવર પ્રતાપ હોકરણ ગઢથી કો ગોળદેવા આવ્યા છે રાજા અજમની દીકરીનું શ્રીફળ લઈ આ શ્રીફળ હાજ તમારા શિકાર વાળા છે અરે વાતને કેમ બોલો છો પિતાજી કાજ કવતની માલિક ઓર કીધું કાજ આવા વેરીના ઘરે સદાયને માટે વેર હોય કાજ આવા વેરીના ઘરે સદાયને માટે વેર હોય આજ વેરીના ઘરે રવિશાળ કદાપી ન હોય માટે પ્રધાન દે કદ્યા ભદેવને કાજ લીલુડા નાળિયેર જીલવામાં ન આવે અરે નહીં બેટા કુંવર પ્રતાપ કદાચ જો આ લીલુડા શિવતમાં નહીં શિકારો તો અજમર રાજા એવું માનશે કે પટિયારો તો ગાયરો છે માટે આ શિવનો શિકાર કરો હાર નહીં પિતાજી કાજ કવતની માલિક ઓર કીધું જેરીના તાતલા સંતાન આજ જેરી થાય છે પણ જેનો બાપ વેરી હોય એના બેટા પણ વેરી થાય છે અરે નહીં બેટા કુંવર પ્રતાપ આપણે દીકરી પર લેશું અને આજ એના વેર પર મારશું માટે આ શિવનો શિકાર કરો તો ભાલ પિતાજી આજ નથી કોઈની જનતા જેના એવા કે આપણા પટિયાર ખોડની હામો ટકે એવા જો આજ તમારી આજ્ઞા હોય ને તોય જે કુંવર પ્રતાપ આજ શ્રીફળ જીલવાને માટે તૈયાર છે અરે કુંવર સાહેબ ઓહો અરે કુંવર સાહેબ આ શ્રીફળ છે વી વરધા વેરાલે શ્રીફળ નહીં સ્વીકારું આવું બધું શીખવાડે કોણ હે આ શ્રીફળ છે હું 35 રૂપિયા વાળું છે લગ્નનું શ્રીફળ છે સ્વીકારી લ્યો ભાગશાળી છો સામેથી લગ્ન આવ્યા નાનો પડાય સ્વીકારી લેવાય નકર પૂછો આમાં કઈ ટિફિન મૂકીને ના જાય લાય ભાઈ ન્યા હું તમે કરો ખાખા ખોળા પ્રધાનજી આ એ પ્રધાનજી બોલો ભાઈ કોણ આવ્યું આ કોને બોલાવવાનું કીધું તું રાજના કુંવર ત્યાં કુંવર જ છે કઈ કપાણ ગાડી વાળો ને આ પ્રતાપરાય પોતે આ પ્રતાપરાય પોતે આજ પ્રતાપરાય હા એમ બોલાવોમાં કેમ એનું સેટિંગ વિખાઈ જાય તેમે સેટિંગ આવે આ બધું ડિગ્રી ઉપર હોય આમાં કઈ વાંધો હે આમાં કઈ વાંધો વાંઢો તો છે વાંધો નહીં કઈ વાંધો નથી અરે કઈ વાંધો નથી જોઈ લો કુંવર જોઈ લો જે પણ કઈ વાંધો હોય પ્રધાનજી અત્યારે કહી દેજો આગળ જતા આપણે સંબંધમાં ગોબા પડે એવું કામ હું નથી કરતો ઈ સંબંધમાં ગોબા પડે તો બાપુને ગોબા ઉપાડતા આવે છે પગ કેમ આમ રાખે હે પગ પગ કેમ એમ રાખે ઈ તો એના છે ગમે એમ રાખે એના છે મને ખબર છે પણ ત્રાહા છે જોવો ઈ ત્રાહા નથી તો ઈ નાના હતા ને હા. તી ઘોડા બહુ ખેલવતા એટલે ગમે ત્યાં લઈને નીકળી જાય એમ પૂછા વગર નાના હતા ત્યારે ઘોડા ખેલવતા હા અત્યારે ઘોડા નથી ખેલવતા ને અત્યારે તો રથ લઈને જાય રથ લઈને જાય રથ લઈને કાયમ કાયમ નહીં તો રવિવાર ટુ રવિવાર રવિવાર ટુ રવિવાર કેમ એમ આઠદીમાં એક જ દાણ અમારે રથ લઈને નીકળવાનું હોય એમ હા. રથ લઈને જતા હોય ને તો કુંવર સાહેબ ઢીંગાણાની માલિકો રોજ જતા હોય ગાંડો લાગે અરે ઢીંગાણાનો ઢોલ વાગ્યો હોય હા અને અમે રણ મેદાનમાં ઉતર્યા હોય બરોબર છે મેદાન મતલબમાં થોડુંક પોળું હોવું જોઈએ કેમ પોડું એ લડે લાગ્યા આવે ને લડક ભાઈ કે ઈ બે પર લાગુ પડે ને પ્રધાનજી જી મહારાજા હમણાં આપણે છેલ્લા દીકરાનો થયું દાદાને વાત કરો આપણી હા નાની ફાટકે હા ઈ પ્રધાનજી અરે દાદા હા હા હશે ઢીંગાણું છૂથું હા બાપુએ એટલો રથ હકાર્યો બરોબર એટલો રથ હકાર્યો હા હા મોરે મોરો મોરે મોરો હું થયું બોનટ વળી ગઈ હવે રથમાં કે બોનટ નો હોય એટલે હવે ડીઝલ વાળો હતો નો હોય રથમાં બોનટ આવે પછી હું મારી ખુમારીની વાત કરું પ્રધાનજી તમારી ખુમારીની વાત કરો જરાક અમને તમારથી સહન થાય ને થઈ જા આ નગર એકને મેં વાત કરી હતી ભાઈ બે ભાન થઈને પડી જાય તે દુની હું વાત નથી કરતો ના અમે એ મહિલા નથી તમે તમારી ખુમારીની વાત કરો હું ઢીંગાણામાં ગયો હા હા પેલા તો સારી પાસે જોઈ લીધું હા બરાબર છે હા પછી મોજમાં આવ્યો હા બે હાથ કાપી નાખ્યા કેના અને પછી બે પગ કાપી નાખ્યા ઓહો હો હો અને પછી કીડેથી નોખો કરી નાખ્યો દયા વગર ના ગોઠણ સુધી ખાડો ગાળ્યો મેં એકલાય એમ હા
15 કલાક ધીંગાણું આયલું એટલે બહુ તો. હે માથું માથું મારી પેલા કોક ઠપકારી ગયું તું. તે મરેલા માયરો કહેવાય. પણ હું જ્યોતિ હલતો નતો તો હું નવીરો હતો. પ્રધાનજી ધીંગાણાની માલિકો રણ મેદાનની માલિકો ખુલ્લી તલવાર લઈને હાથમાં ઉતરી જવાનું હોય એમાં ખુમારી જોઈ પ્રધાનજી. ત્યાં તલવાર લઈને જાય કઈ મીણબત્તી લઈને ન જતા હોય. તમે જાઓ. નહીં હું નથી જાતો. કેમ હાઈટ ઘટે ને હવે ધીંગાણામાં એટલું ન જોવાનું હોય. એટલે હાઈટ નું જોવું જ પડે ને કારણ કે ઘોડા ઉપર બેહાઈ જાય હા. તો ઉતરાય નહીં અને ઉતરાય તો સડાય નહીં એટલે મારે તો ઢાળ જ ગોતવાનું રે. તો રાજમાં એ કઈ વસેરું નથી એવું નાનું. હા, વસેરું થોડી એવરેજ આપે. ઘોડું ભાગે એટલું વસેરું ભાગે. પ્રધાનજી હા ઠીક છે તો આનું કયો હરખું કઈ ગાલ વાજબી છે ભાઈ. હરખું કયો ને કઈ. એટલે એની કઈ હરાજી કરવાની છે. પ્રધાનજી અમારે જોવું પડે અમારી દીકરી દેવી છે. તમે ક્યાં કીધું દીપડી દેવી જોઈ લો. દાંત છે હું દાંત દાંત છે મોઢા માંગલી ભરાવો ને સાંભળે સાંભળે એટલે તાવ્યા બોલે બોલે કહીએ ભૂખ લાગે તી હું બોલે ખાવું છે. પ્રધાનજી હા તો બીજો તો કઈ વાંધો મને દેખાતો નથી જરાય બરોબર નહીં જોઈ લ્યો. બધું કમ્પ્લીટ જ છે પણ નાક થોડુંક લાંબુ છે નાક લાંબુ છે કોનું નાક લાંબુ જોઈ લ્યો એટલે 20 વર્ષથી નોકરી કરું આમ કેમ છું હે ભાઈ. 1 મિનિટ કુંવર સાહેબ નાકનો સવાલ છે. થોડું કેવું કુંવરનું કેવા પૂરતી નાક લાંબુ છે. છે ને તને શું કરશે હવે હવે એનું શું કરવાનું હોય શાંતિ રાખો. હા. લગ્ન થાય ને હા. એટલે સેન્ટરમાં આવી જાય. પ્રધાનજી એમ સેન્ટરમાં ન આવે તમારે જવાબદારી લેવી પડે નાકની થોડી જવાબદારી હોય. તમે જવાબદારી જો લેતા હોય તો શ્રીફળ જીલાવી દઉં નહીં નહીં જવાબદારી ન હોય. નહીં લ્યો નહીં. પ્રધાનજી હા. બધું બરોબર જ છે તમે બાપુજીને વાત કરી દો કુંવર સાહેબ અમને ગમી ગયા મહારાજાને ઘણી ખમા. હા રે બોલો બોલો પ્રધાનજી. અરે બાપુ હોળે હોળ ઉતરી ગયું. આડો પાડો કહેતા મુરજો આમ છે ને તેમ છે ને ઘડીકમાં થાહે નહીં. બધું ઓકે છે. દાદા કહે છે કે મુરજો મને પસંદ છે. વાહ પ્રધાનજી વાહ. ઘણી ખુશીની વાત કહેવાય. ખુશીની વાત. આનંદનો દિવસ કહેવાય. આનંદનો દિવસ. હરખનો દિવસ કહેવાય. હરખનો દિવસ બાપુ. મગાવું જ કાંઈ. અરે નહીં પ્રધાનજી ગોરદેવને કહી દયો કે લીલુડા શ્રીફળ જીલાવતા જાય. જેવી આજ્ઞા. એ દાદા બોલો તમને કુંવર પસંદ હોય હા હા તો સાથો સાથ લીલું શ્રીફળ સ્વીકારતા જાઓ. પેલા ગોળ દાણા મંગાવો તમે એક કામ કરો શ્રીફળ સ્વીકારો હા. પછી હું ધોરતા ધોરતા ગોળ દાણા વેચી નાખું. વાંધો નહીં તો જીલાવી દઉં દિલાવી જાઓ. આજ લીલુડા નાળિયે જીલો પર તાપરાય લીલુડા નાળિયે જીલ જો રે ये गोरदेव झूलावे ए जीलो पर तापराय गोरदेव झूलावे ए जील जो रे ये गोरदेव नान तमे राया पर तापराय गोरदेव नान तमे राया रे ये पिताजी नान तमे राया पर तापराय पिताजी नान तमे राया रे જી ઘર દાદા શ્રીફળ જીલાવી દીધા છે હવે કઈ કામ હોય તો કયો નકર મારે ઉતાવળ છે મહારાજાને પૂછતો મહારાજાને ઘણી ખમા. ભલો ભલો પ્રધાનજી. ઉદેવ કહે લીલુડા શ્રીફળ સ્વીકારી દીધા છે મારે ઘેર વયું જવું. નહીં નહીં પ્રધાનજી. નહીં નહીં ભાઈ અહીંયા આવું કામ છે. પ્રધાનજી હા. ગોરદેવને કહી દયો કહી દઉં. લગ્નના મુહૂર્ત કાઢતા જાય કંકોત્રી લગતા જાય અને ગણેશ પણ બિહાડતા જાય. ભલે જેવી આજ્ઞા. એ દાદા બોલો બોલો એક નાનું એવું કામ રહી ગયું. હું ઓરી કામ રહી ગયું સાથો સાથ લગ્નનું મુહૂર્ત જોતા જાવ ને હા એટલે અમારે મેં સાટાની ઉપાધિ નહીં. ઈ નહીં થાય કોણ નહીં થાય? નો જ થાય ને કેમ? આ કામ તમારા રાજના ગોર હોય એને કરવાનું હોય મારે થોડી કરવાનું હોય એ અમારા ગોર નથી હાજરમાં. કેમ હવે ઈ હારે સમૂહ લગ્નમાં જા આ તો અને અમારા ગોર દાદાનો નિયમ છે હું કે ઈ છૂટક છૂટક લગ્ન નથી કરતા. તો એ ક્યારે ઘાણવો કાઢ નાખે. એટલે અમારો પ્રશ્ન કહેવાય હવે ઈ પ્રશ્ન તમારો કે અમારો, બાકી આ કામ કરવું જોઈએ. નહીં 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 પ્રધાનજી હું નહીં 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 યાર આમ શું કરો? જો આ કામ તમારે કરાવવું હોય ને
એના માટે પહેલા તમારે અમને દક્ષિણા આપવી પડે. હું આપવું પડે? બ્રાહ્મણોને દાન. દાદા તું તો શીખણો બહુ. હજી એક કામ નથી કરી તો દક્ષિણા માંગવા મળ્યા યાર. શીખણાની વાત નથી પ્રધાનજી, તમારા લગ્ન થઈ ગયા? તો લગન તો જાજ હોય ને. થઈ ગયા? હા. તો બાઈ છે. લગાડો લાગે. લગન છે બાયું નો હોય. બાઈ છે. હા. છોકરા એ છે. છોકરાય છે. કેટલા? અમારે ગરીબ માણસને કેટલા હોય? 100 હાથ છે. એ હાવ થોડા હોય ઈ કેવાય. બીજા નંબરમાં તમે તમારું ઘર અકાલો, રજવાડું અકાલો, ઘર હોય ત્યાં ખાવા પીવા વાળા ન હોય? હોય જ ને. પ્રધાનજી અમારે ઘરે ખાવા પીવા વાળા છે, ફટાફટ પેલા દક્ષિણાનું કરાવો જાવ. અરે કરી મહારાજાને ઘણી ખમા. બોલો બોલો પ્રધાનજી. હવે ભૂદેવે એક કામ નથી કર્યું તો દક્ષિણા માંગવા મળ્યા. દુઃખની વાત છે પ્રધાનજી. દુઃખની વાત છે પણ કરવી પડે એમ છે. મેં કીધું કે આ પિંગલગઢ નગરી છે. હા બરાબર છે બરાબર છે પણ નો મેળ આવ્યો. પ્રધાનજી હા. તમે આવીને આવી નાની નાની વાતો લઈને અહીંયા આવતા હોય પ્રધાનજી. પણ મહારાજા મારી કીધે હેન્ડલિંગ નથી થાતી. પ્રધાનજી ભલામણા હવે તો તમને પિંગલગઢનો અડધો કારોબાર સોંપી દીધો છે. બરાબર છે બાપુ. તમને પિંગલગઢ હાચવતા આવડે તો હા વાત સાચી છે તમારી. જાઓ તમારા હાથમાં પહેરેલી હોનાની વીંટી દાદાને આપી દો, આપણે નથી જોતી. બાપુ એના હપ્તા બાકી છે. લે ભાઈ તારી દક્ષિણા આવી ગઈ છે. અરે ગોરદેવ આજ મેરી માંથી વિવાહ બનાવતા જાવ છો અને શીખ માંગતા શરમ નથી આવતી? શરમ આવે છે ભલા માણા. અમારે પાસ માણા વસાળે બેહવું હોય. અરે ગોરદેવ આજ જલ્દી શીખ પકડ ગઢો રાજા અજમણ તમને આપે એના કરતા હવાઈ પિંગલગઢનો રાજા વડિયાર આપે ગોરદેવ. પણ ગોરદેવ અત્યારે તમે અહીંથી જીવતા જાવ છો એ જ તમારા માટે મોટામાં મોટી દક્ષિણા છે. ઘણી ખમા બાપુને ઘણી ખમા. આમ જ હોવું જોઈએ. સાંભળ્યું? આ સાંભળ્યું. બાપુનો એક જ સવાલ છે. હાજાને નું જાવું હોય તો લગન નું મુહૂર્ત જોતા જાવ અને ગોરાણીમાં રાંડે ઈ પેલા આ કામ કરતા જાવ. પ્રધાન હા? તમારા રજવાડામાં આવી રીતે ધમકી મારીને કામ કરાવે? ના ના અમારા રજવાડાનો નિયમ છે કે જેને દક્ષિણા દઈએ એને છૂટક છૂટક નથી દેતા, જેને દઈએ એને જથ્થાબંધ દઈએ. એમ. હા એટલે જાન લઈને આવશો ને ત્યારે મળી જાય. માંડવે સમજી લઈ. હા માંડવે નો ફાજ બારો બારો વ્યા જાવ. એમ. રેડી? વાંધો નહીં. હા ભલે ભલે. આજ પેલા રે પાના રે ગોર દે ફેર દે રે આજ હો પેલે પાને લાગોનિયા રે નો હો પેલે રે પાને રે પાના રે જીયો રે
દાદા તમામ વિધિ પતી ગઈ છે હવે કઈ પતા હોય ને તો કયો નકર ખરેખર ઉતાવળ છે મહારાજાને પૂછતો હું. મહારાજાને ઘણી ખમા હા રે બોલો બોલો પ્રધાનજી ઉદય કહે લગનના કામ તમામ પતી જાય કે મને ઘેર જાવની રજા આપો ઈ મારથી કંટાળી જા પ્રધાનજી જી ગોરદેવને કીધો કહી જાઓ પિંગાડ કરે બહુ મોટું છે અરે બહુ મોટું બાપુ જાન જાડેરી આવશે માટે ઉતારવાની પૂરી તૈયારી રાખે એવી આજ્ઞા બાપુ મુંજાતા નહીં આપણે જેવડા રૂમ છે ને એવડા તેને બાથરૂમ છે કહી દે સાંભળ્યું અમારા મહારાજા કઈ જેવા તેવા નથી એમ ઈ એક રજવાડું ઓકારે અમારા મહારાજા એક રજવાડું જ અકાલે છો મેં ક્યાં કીધું ગુલફીન કારખાનું ઓકારે જાન આવશે જાડી હા. સગવડ હારી રાખજો હા. જેથી કરીને અમારા જાની અને બેઠો બેઠ નું આવવું તમારે કઈ મૂંઝાવાની જરૂર નથી પ્રધાનજી અમે તમને કાઈ નહીં ઘટવા દે જો તમે કઈ ઘટવા ન જો હા. તો અમે તમને વાયા કઈ વધવા નહીં દઈ એમ હા બરાબર છે કાંઈ વાંધો અને રસોઈમાં હું બનાવવાના સીઝન પ્રમાણે લાડવા લાડવા હા લાડવા આવડે આવડે તે ઘેરે ઘા વાગે ઘેરે બનાવો ખબર પડે કવડાનો લાડવો થાય આપણી ઘરે ક્યારેક મહેમાન ગતિ માણો પછી જો ઘરે લાડવા બનાવી ઘેરે બનાવો હા હે હા તારું ઘરમાં હાલે હાલે ને તારું હાલે હાલે રમણ ભમણ કેમ રમણ ભમણ એમ જ ને એ હાયલું નો કહેવાય હકારવું પડે આજ હર થાય ઉમગે ગોર દેવાલી યારે જાવ મારે પ્રોપ્રણ ગઢની મોજા આજ હરા